રાજ્યભરમાં બાળકો અને મહિલાઓને અસુરક્ષિત હોય તેમ અવારનવાર છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે। ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, ત્યારે વિધર્મી શખ્સો પણ સગીરા યુવતીઓ અને મહિલાઓને લાલચમાં નાખીને હવસનો શિકાર બનાવતા હોવાની ઘટનાઓ અનેક વખત સામે આવી છે। ત્યારે વધુ એક વખત આ જ પ્રકારનો બનાવ પણ સામે આવ્યો છે। આ પ્રકારની હવે જે ઘટના સામે આવી છે એ ઘટનામાં વિધર્મી શખ્સે એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી। પહેલા 15 વર્ષીય સગીરાને સારી વાતો કરીને પ્રેમ જાળમાં રાખીને અનેક વખત બદકામો કરવાના ઈરાદાઓ પણ રાખ્યા હતા, પરંતુ એ કામો થયા નહીં। ત્યારે આ વાત એ રાજકોટની છે, જ્યાં ઘટના બને છે અને જેમાં 15 વર્ષીય સગીરાને રાજકોટમાં જ રહેતા ઇલિયાસ સાથે પ્રેમ સંબંધ થાય છે। એક દિવસ રાજકોટ ખાતેથી સગીરાએ ઇલિયાસ સાથે ગઈ અને પરિવાર ચિંતામાં મુકાયો, કેમ કે સગીરા એ ગઈ તો ખરી, પરંતુ સાંજે ઘર પરત ના ફરી। સગીરાને ગોતવા માટે તેના પરિવારજનોએ અનેક જગ્યાએ તપાસ કરી અને અંતે બીજા દિવસે સગીરાનો પરિવારને સામેથી ફોન આવ્યો અને કહ્યું કે હું સોમનાથ છું, મને અહીંથી લઈ જાઓ। જ્યારે પરિવાર તેને લેવા માટે ત્યાં ગયો ત્યારે સમગ્ર મામલો એ સામે આવ્યો કે તેમની દીકરી જેના પ્રેમમાં છે તે યુવક વિધર્મી ઇલિયાસ છે। સગીરાની વાત સાંભળી પરિવારે ઇલિયાસ સાથે પ્રેમ સંબંધ નહીં રાખવા તેને સમજાવી હતી અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરિવારે પોલીસને જાણ પણ કરી હતી। તે બાદ ઇલિયાસ મુસ્લિમ યુવક હોવાથી જેની સાથે પ્રેમ સંબંધ તોડી નાખવાનું કહી ઉંમર પૂરી થયા બાદ હિન્દુ સમાજના યુવક સાથે લગ્ન કરી આપવાનું પરિવારે જણાવ્યું હતું અને પુત્રી પણ સમજી ગઈ હતી। એટલે કે 15 વર્ષીય સગીરાને તેના પરિવારના સભ્યો દ્વારા, તેના માતા પિતા દ્વારા સમજાવવામાં આવી અને એ સમજાવટ બાદ આખો મામલે થાળો પડ્યો હતો। પરંતુ આરોપી ઇલિયાસ જે છે તે રાજકોટમાં જ રહેતો હોવાથી આ સગીરાને હેરાન ન કરે તેના માટે તેના પરિવારના લોકોએ યુવતીને, એ સગીરાને બહારગામ મોકલી। ઇલિયાસના સંપર્કમાં ના આવે તેની દહેશતથી તેના માતા અને પિતાએ પોતાની એ સગીર દીકરીને માણાવદર ખાતે રહેતા પોતાના એક સંબંધીને ત્યાં મૂક્યા આવ્યા હતા। માણાવદર ગયા બાદ આ પરિવારને એમ હતું કે તેમની દીકરી હવે નવું જીવન જીવશે, પણ તેવું બન્યું નહીં। માણાવદર ગયાના થોડા દિવસો બાદ વિધર્મી યુવકે તે યુવતીને ત્યાંથી અપહરણ કરી ગયા હોવાના આક્ષેપો એ પરિવાર સામે આવ્યા। વિધર્મી યુવક એ થોડા સમય બાદ માણાવદર જઈને એ 15 વર્ષીય સગીરાને ત્યાંથી અપહરણ કરીને લઈ ગયો। આ પરિવાર દ્વારા હવે એ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે એ જ ઇલિયાસ જે છે તે ફરી એક વખત અમારી સગીર વયની દીકરીને ત્યાંથી એટલે કે માણાવદરથી અપહરણ કરીને લઈ ગયો છે। જો કે માણાવદર ખાતે સગીરા ગઈ ત્યારે તેમના સંબંધી દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે તેમની 15 વર્ષીય સગીરા બપોરના 12 વાગ્યાના અરસાની અંદર બેગ અને કપડાં લઈને ઘરેથી ચાલી ગઈ છે। આ પ્રકારની જાણ માણાવદરના તેમના જે સંબંધી હતા તેમને સગીરાની માતા પિતાને જાણ કરી। પરિવારે એ પુત્રીનો સંપર્ક કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવ્યો, જેથી ઇલિયાસ નામનો વ્યક્તિ લઈ ગયા હોવાની શંકા હતી। જો કે ઇલિયાસને પણ તેમને ફોન કર્યો, પરંતુ ઇલિયાસે ફોન ઉપાડ્યો ન હતો। પુત્રીની શોધખોળ બાદ ભાળ નહીં મળતા માણાવદર પોલીસ મથકમાં વિધર્મી શખ્સ ઇલિયાસ સામે તેમની 15 વર્ષીય સગીરાને બદકામ કરવાના ઈરાદેથી ભગાડી ગયા હોવાની ફરિયાદ જે છે તે નોંધાવી અને સાથે લવ જેહાદનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ શું કહ્યું એ પણ સાંભળો। મારી દીકરી આજથી 2 મહિના પહેલા, 2 થી સવા 2 મહિના પહેલા ઇલિયાસ નામનો વ્યક્તિ રાત્રે 2:30 વાગે એને 4 વ્હીલમાં લઈ ગયો હતો અને થોરાળા પોલીસ ચોકીમાં અમે અરજી કરેલી। ત્યાંથી અમને સમાચારો મળ્યા, એનું લોકેશન પણ મળી ગયું। એટલે છોકરાને બીક લાગતા મારી દીકરીને એને સોમનાથમાં રેડી મૂકી દીધી અને દીકરીએ અમને કોકના ફોનમાંથી ફોન કર્યો, એટલે અમે તેને લેવા ગયા સોમનાથ અને બીજે દિવસે સવારે થોરાળા પોલીસ ચોકીમાં હાજર કરી અને મારા ઘરમાંથી 85,000ની ચોરી પણ થઈ હતી। સાહેબે પૂછપરછ કર્યા છતાંય મારી દીકરી બોલી નહીં કે પૈસા મેં લીધા છે। એટલે એને બીક લઈ ગઈ કે શું છે તો અમને નથી ખબર, પણ અમે પૈસા જાતા કર્યા, મારી દીકરી મળી ગઈ એટલે અમે શાંતિથી બેસી ગયા। અમે આગળ કોઈ પણ કાર્યવાહી એના વિશે કરી નહીં।
અને 4-5 દિવસ શાંતિથી બેઠી હતી. પછી એક ને એક જીદ કરવા માંડી કે મારે મમ્મી પપ્પા ભેગું નથી રહેવું, મા બાપ અમને નથી જોતા અને મને અહીંયાથી મારા મોટા મામાનો દીકરો છે માણાવદર ગામમાં, 4 મારા મામાજી છે, ત્યાં મને મૂકી આવો. એટલે મોટા મામાના દીકરા સાથે અમે નક્કી કર્યું, મોઢું મીઠું કરાવી તેને ત્યાં અમે મૂકી આવ્યા. સગાઈની જેમ જ મોઢું મીઠું કરાવ્યું, તેને ત્યાં મૂકી આવ્યા અને ત્યાં 1.5 થી પોણા 2 મહિના રહી. મારા મામીને પેરેલેક્સનો હુમલો છે, ત્યાં કોઈ કામ કરવા વાળું નહોતું એટલે નક્કી કર્યું અમારા બધા મોટાએ કે વાંધો નહીં, ભલે અહીંયા રહીએ આરામથી અને કામ બામ કરશે. અને એની ઉંમર અત્યારે 15 વર્ષ અને 2 મહિના છે દીકરીની ઉંમર. તો અમે એવું નક્કી કર્યું કે એની 18 ઉંમર પાકે પછી અમે એના સમૂહ લગ્નમાં લગ્ન કરાવશું. પણ 1.5 થી પોણા 2 મહિનામાં જ અમારી દીકરીને આજથી 4 દિવસ પહેલા બપોરે 12 વાગે અમારી દીકરીને મારા મોટા મામાના દીકરાના ઘરેથી મારી દીકરીને ભગાડી ગયો છે ઇલિયાસ નામનો વ્યક્તિ. એટલે અમે ભગાડી ગયો એના બીજા દિવસે માણાવદર પોલીસ ચોકીમાં બપોરે 12 વાગે ફરિયાદ કરેલી. આજે ફરિયાદ કર્યું એને 3જો દિવસ થયો છે. અમને કાલ બપોરે 12 વાગે લોકેશન પણ કીધું કે કઈ જગ્યાએ છે ને આ તે અમે ખબર તો પડી ગઈ, પણ હજી સુધી કોઈ એનું નિર્ણય નથી આવ્યો. એટલે મારી દીકરીને સહી સલામત ઘરે અમને પહોંચાડો અને ઇલિયાસ નામના વ્યક્તિની ધરપકડ કરો, એના ઉપર ફોસ્કોની કલમ લગાડો અથવા જે કોઈ પણ બીજી કલમ લાગતી હોય એ કલમ લગાડો. અને મારી દીકરીને 4 દિવસ આજે થઈ ગયા છે, એના સાથે ભગાડીને લઈ ગયો છે. એટલે એની સાથે જે પણ કોઈ ખોટું કામ કર્યું હોય એટલે એની પણ મેડિકલ ચેકઅપ અમે કરાવવા માંગી છીએ. અને કોઈ પણ એવું ખોટું થયું હોય એની સાથે તો એની પણ જે કલમ લાગતી હોય એ કલમ પણ એની માથે લાગવી જોઈએ. એટલે હવે ત્યાંથી તો કોઈ અમને સમાચાર નથી મળ્યા માણાવદરમાંથી. અમને એવું કીધું કે તમે જાઓ, અમને સમાચાર મળશે કોઈ પણ જાતના તો જાણ કરશું, તમને મળે તો તમે જાણ કરજો. હિન્દુ સંગઠન માથે એવી પ્રાર્થના છે કે મારી દીકરીને મને સાથ આપો, મારી દીકરી મને પાછી મળી જાય અને આ વ્યક્તિને તમે ગમે જેમ કરો, આ બધા પોલીસ એટલો અમને સાથ આપે, અમારો હિન્દુ સમાજ સાથ આપે, મારી દીકરીને પાછી અમને આપો અને આને તમે ધરપકડ કરો અને જે થતી હોય એના ઉપર ગુનો લગાડો. અમે 80 ફૂટના રોડ બાજુ 7 થી 8 મહિના થયા રહેવા ગયા છીએ. ત્યાં જિલ્લા ગાર્ડન થી આગળ આપણે જઈએ ત્યાં પાનની દુકાન છે, ત્યાં એ છોકરો બેસતો, મારી દીકરી ત્યાં જાતી દુકાને 5 થી 6 વાર. એટલે એને કેવી રીતે કોન્ટેક્ટ થઈ ગયો અને ઈ છોકરાએ મારી દીકરીને એના નામનો સિમ કાર્ડ પણ લઈ દીધો હતો અને મારા ઘરેથી પૈસા લઈ મારી દીકરીએ મોબાઈલ લીધો અને આ મારી દીકરી સોમનાથ માંથી પકડાઈ ગઈ તો ઈ મોબાઈલ પણ ઈ છોકરાને જ પાછો આપી દીધો અને સિમ કાર્ડ પણ એને આપી દીધો. એટલે ઘણું બધું અમારું નુકસાન થઈ ગયું અને આ છોકરાએ અમારી છોકરી પર શું કર્યું છે અમને નથી ખબર. અમારી છોકરી અમારું માનતી જ નથી, ઈ ઇલિયાસ નામના વ્યક્તિનું જ માને છે. ઈ બાળક બુદ્ધિ છે, એનામાં સમજ નથી અને આ એનો ગેરઉપયોગ કરે છે. અમારી માંગ તો એમ કે અમારી છોકરી ઘરે આવી જાય સહી સલામત, એવી અમારી માંગ છે. અને આને આ વ્યક્તિને સજા પડવી જોઈએ. આ લવ જીવાતને વિકસો ન કે આ બધું એને હલવાડવાના ધંધા કર્યા. અને આ છોકરી તમારી પાછી નહીં આવવા માંગે તો છોકરી તો હવે છોકરી નો આવે એ બધું ન થાય, પણ એને એના માટે કંઈક કરી મૂક્યું છે એટલે એનું જ નામ લે છે, અમારું નામ નથી લેતું. બરોબર. શું અપેક્ષા તમારી સરકાર પાસે, પોલીસ પાસે સામે જોવા? અમારી અપેક્ષા એમ છે કે અમારી છોકરી અમારી પાસે આવી જાય અને આવો કદમ કોઈ બીજી દીકરીમાંથી ન થાય એવી અમારી અપેક્ષા છે. હિન્દુ સંગઠનો પાસે અપેક્ષાઓ છે? હિન્દુ સંગઠન પાસે આપણે અપેક્ષા છે અમારા બધાય અમારો સાથ આપે, બધાય સાથ સહકાર આપે ને અમારી છોકરી આવી જાય ઘરે. સાથ સહકાર શેનો જોઈએ તમારી? સાથ સહકાર આપણે હિન્દુ છીએ એટલે આપણે એટલો સાથ સહકાર બધા માંગીએ કે આપણે સાથ સહકાર આપ્યો. છોકરી 15 વર્ષની છે ને આ ભાઈ જે એને લઈ ગયો છે એ 2 છોકરાનો બાપ છે, એવી અમારી અપેક્ષા છે. પરિવાર દ્વારા માણાવદર પોલીસ સામે આક્ષેપો કરવામાં આવ્યા કે માણાવદર પોલીસ દ્વારા તપાસ જે છે તે યોગ્ય રીતે ન કરવામાં આવીની વાત જે છે તે કરવામાં આવી. જોકે માણાવદર પોલીસ દ્વારા પણ આ અંગે માહિતી આપવામાં આવી છે, જેમાં ડીવાયએસપી BC ઠક્કર દ્વારા સમગ્ર કેસ અંગે જણાવતા કહ્યું કે આ ઘટના અંતર્ગત અમે ગત 11 તારીખના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
અને આ સગીરાનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યા હોવાની વાત અત્યાર સુધી અમારી સામે તપાસમાં આવ્યું છે. જો કે આ તપાસની અંતર્ગત ડીવાયએસપી બીસી ઠક્કરે શું કહ્યું એ પણ સાંભળો. માણાવદર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 11/11ના રોજ એક અપહરણનો બનાવ બનેલો છે, જેમાં ભોગ બનનાર સગીર વયની દીકરી છે અને આ કામના આરોપી ગુલ મોહમ્મદ ઉર્ફે ગુલ મોહમ્મદ કે જેઓ રાજકોટના રહેવાસી છે. આ કામે ભોગ બનનાર પણ જેનું અપહરણ થયું તે પણ રાજકોટના રહેવાસી છે, જે આ કામના આરોપી સાથે અગાઉ 2 માસ પહેલાં જતા રહેલા, ત્યારબાદ પરત આવી ગયેલા. જે અંગેની ફરિયાદ જે તે વખતે ફરિયાદીએ કે એમના માતા પિતાએ ભોગ બનનાર કે એના માતા પિતાએ નહીં કરેલી. ત્યારબાદ ભોગ બનનારને ના પિતાએ તેઓના શાળા કે જેઓ માણાવદર ખાતે રહેતા હોય તેઓને ત્યાં મોકલી આપેલ અને ગઈ તારીખ 9ના રોજ ફરીથી જે સગીરની યુવતી છે તે આ કામના આરોપી સાથે નાસી ગયેલ, જે અંગેની ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશનમાં થતાં માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે. સાહેબ, આ માણાવદર આ સગીરા માણાવદર કોના ઘરે રહેતી? તેઓના મામાને ઘરે રહેતી હતી. ત્યાંથી આ કામના આરોપીએ તેમને ભગાડી ગયેલો હોવાની હકીકત જણાવેલ છે. તો પરિવારજનનો આક્ષેપ છે કે પોલીસ પાસે લોકેશન છતાં આરોપી 5 દિવસ સુધી પકડાશે. ના, એ વાત ખરી નથી. પોલીસ એમાં એને લોકેશનને આધારે તપાસ કરે છે અને આ સાથે તેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ ઇન્વોલ્વ કરેલી છે અને આરોપીનું લોકેશન મળ્યો તાત્કાલિક એને આરોપીની ધરપકડ કરવામાં આવશે. સાહેબ, એનું નામ ઇલિયાસ છે કે ગુલ મોહમ્મદ? ઇલિયાસ ઉર્ફે ગુલુ મોહમ્મદ છે. તો આરોપી અગાઉ કોઈ ગુનામાં? એ તપાસ ચાલુ છે. પરિવારમાં કોણ કોણ છે? જે રીતે કયા કલમ હેઠળ ગુનો નોંધાયો છે? હાલમાં તો અપહરણ છે, લગ્નની લાલચે અપહરણ કર્યા બાબતનો ગુનો દાખલ કરેલ છે. લવ જહાદની વાત એમાં ભોગ બનનાર મળી આવ્યાથી આગળની ખ્યાલ આવશે. તો કેટલી ટીમો બનાવી? હાલમાં એલસીબી તેમજ માણાવદર પોલીસ ટીમ એમાં કામમાં સામેલ છે. રાજ્યની સ્થિતિ ધીરે ધીરે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવી ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્રએ કડક પગલાં લેવાની જરૂર છે. આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવું, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી અને સમાજમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવું એ પોલીસ માટે ખૂબ જ આવશ્યક છે. ત્યારે હવે માણાવદર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી ઇલિયાસ ઉર્ફે ગુલ મોહમ્મદ નામના શખ્સના મોબાઈલ લોકેશનના આધારે તેની શોધખોળની તપાસ હાથ ધરી છે. પરંતુ હજી સુધી આરોપીની શોધખોળ ચાલુ છે, આરોપી ઝડપાયો નથી. ત્યારે આપ પણ સાવધાન રહો, સુરક્ષિત રહો અને સલામત રહો. ક્રાઇમની આવી જ ઘટનાઓ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ અને આવી જ ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.